તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે તાલુકાના સ્થાનિક જગમાલભાઈ જોશીએ ચાર્જ સંભાળતા શિક્ષણ વિભાગમાં ખુશીનો માહોલ। કાંકરેજ તાલુકાના નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીએ ચાર્જ સંભાળતા શુભેચ્છાઓ પાઠવી। કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની વડગામ તાલુકા ખાતે બદલી થતા તે જગ્યાએ બાબતે વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થઈ ને સૌપ્રથમ મંત્રી તરીકે સેવા આપેલ છે અને સતત 18 વર્ષ સુધી કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। ત્યારે હવે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલ અને તત્કાલીન તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, સંજયભાઈ દવે સાથે કાંકરેજ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોશી, મંત્રી તેજાજી પરમાર સાથે જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર અને સમગ્ર કાંકરેજ તાલુકા શિક્ષકો દ્વારા હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર મંત્રી જગમાલભાઈ જોશીને કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી તરીકે ચાર્જ સોંપવામાં આવતા દરેક પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી ગોળ ધાણા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। જોકે કાંકરેજ તાલુકા સ્થાનિક નવા ટીપીઓ તરીકે જગમાલભાઈ જોશીને નિમણૂક કરવામાં આવતા કાંકરેજ તાલુકા શિક્ષક સંઘ સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી। ત્યારે હવે કાંકરેજ તાલુકા શિક્ષણ કાર્યોને વેગ મળશે એવા ઉમદા આશયથી શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી। ધી અલ્ટિમેટમ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ।